હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ આર યુટ્યુબ ચેનલ. સ્ટુડન્ટ્સ, સ્ટાર્ટ કરશું યુનિવર્સિટીની એક્ઝામમાં લાસ્ટ યરના પેપરનું સોલ્યુશન આપણે કરેલા, જેમાં આજનો આપણો લાસ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 4. ઓકે છોકરાઓ, બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે. એક વખત વાંચી લઈએ, કદાચ તમને આવો ક્વેશ્ચન આ વખતની એક્ઝામમાં પૂછાય તો 2 માર્ક્સમાં પૂછી શકે. નીચેની વિગતો પરથી મકાન મિલકતનું ચોખ્ખું વાર્ષિક મૂલ્યની ગણતરી કરવાની છે. ઓકે, માસિક ભાડું આપેલું છે, મ્યુનિસિપાલિટી મૂલ્યાંકન મુજબનું ભાડું આપેલું છે, અપેક્ષિત વ્યાજબી ભાડું આપેલું છે, અહીંયા મ્યુનિસિપાલિટી મુજબનું આપેલું છે ભાડું, સ્થાનિક વેરો આપેલો છે અને જેમાં લખેલું છે કે મ્યુનિસિપાલિટી વેરો એટલે કે આ સ્થાનિક વેરો જે છે એ મકાન માલિક અને ભાડુઆત સરખા પ્રમાણમાં, એટલે આમાંથી છોકરાઓ 3000 મકાન માલિક અને 3000 ભાડુઆત આવી રીતે ચૂકવતા હશે. ઓકે, આ મકાન માલિકે ચૂકવા અને આ ભાડું ચૂકવે છે. ઓકે, ચૂકવવામાં આવે છે. ચોખ્ખું વાર્ષિક મૂલ્ય શોધો. ચાલો, તો છોકરાઓ તમારી પાસે પહેલા તો પાછલું વર્ષ જે આવશે એ લખી લેવાનું છે. આ વર્ષે તમારું 2023-24. આકારણી વર્ષ જે તમારું આવશે 2024-25. પછી તમારે સ્ટેપ 1. બોલો શું સ્ટેપ છે? પહેલો સ્ટેપ યાદ હોય તો મકાન મિલકતનો, મ્યુનિસિપાલિટી કિંમત. ઓકે, કેટલી છે મ્યુનિસિપાલિટી કિંમત? જો આપેલી જ છે, કેટલું છે? 72,000. તો લખીએ 72,000. ઓકે, ત્યાર પછી છોકરાઓ વ્યાજબી ભાડું કેટલું છે? વ્યાજબી ભાડું, તો વ્યાજબી ભાડું તમને અહીંયા લખેલું છે અપેક્ષિત વ્યાજબી ભાડું 84,000. આ બંનેમાંથી જે વધારે રકમ છે તે, ઓકે, બંનેમાંથી જે વધારે રકમ છે તે. ત્યાર પછી આવશે પ્રમાણિત ભાડું. છોકરાઓ, પ્રમાણિત ભાડું દાખલામાં નથી આપેલું એટલે 84,000 જ તમારે શું લખી લેવાનું? સ્ટેપ 1 ની કિંમત, સ્ટેપ 1 નું મૂલ્ય. સ્ટેપ 1 નું મૂલ્ય તમારું 84,000 આવ્યું. હવે છોકરાઓ સ્ટેપ 2, વાર્ષિક મળવાપાત્ર ભાડું. તમારું આખા વર્ષનું મળવાપાત્ર ભાડું કેટલું? તો બોલે સર મહિનાનું 5,000. મહિનાનું 5,000 તો આખા વર્ષનું 12 × 5 = 60,000. હવે છોકરાઓ બીજી કોઈ માહિતી નથી એટલે આપણે ડાયરેક્ટ સ્ટેપ 2 ને આટલું જ રાખશું. ઓકે, બીજી બધી માહિતી હોય તો આપણે એને સોલ્વ કરશું. ઓકે, સ્ટેપ 3, તો સ્ટેપ 1 અથવા સ્ટેપ 2, આ બેમાંથી વધારે કિંમત કઈ છે? સ્ટેપ 1 અને સ્ટેપ 2 માંથી વધારે કઈ? સ્ટેપ 1 અને સ્ટેપ 2 માંથી કઈ કિંમત વધારે છે? તો બોલે સર 84,000 વધારે છે. ઓકે, એટલે સ્ટેપ 1 અને સ્ટેપ 2 માંથી જે વધારે હોય એ તમારા માટે અત્યારે ગ્રોસ વાર્ષિક મૂલ્ય કહેવાય. શું કહેવાય? ગ્રોસ વાર્ષિક મૂલ્ય કહેવાય. આના પર છોકરાઓ તમારે ટેક્સ ભરવાનો થાય. ઓકે, ગ્રોસ વાર્ષિક મૂલ્ય તમારું કેટલું થશે? 84,000 થશે. ઓકે, હવે છોકરાઓ ગ્રોસ વાર્ષિક મૂલ્યમાંથી તમારે બાદ કરવાનું છે મ્યુનિસિપાલિટી વેરો. મ્યુનિસિપાલિટી વેરો કયો બાદ થાય? તો જે માલિક દ્વારા ચૂકવવામાં આવે છે ફક્ત એટલો જ બાદ થાય. તો અહીંયા જો માલિક દ્વારા કેટલો ચૂકવવામાં આવે છે? 3,000. તો આપણે ફક્ત અહીંયા 3,000 બાદ કરશું એટલે તમારી પાસે અહીંયા આવશે 81,000 રૂપિયા અને કહેવાશે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. શું કહેવાશે? ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. અને તમારે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય શોધવાનું છે. બસ તમારે આ જ ગણતરી કરવાની હતી જેટલી કરેલી છે એટલી. ઓકે, બીજું કઈ જ વધારે નથી કરવાનું. આવું 2 માર્ક્સમાં પૂછી શકે છે. ઓકે, કદાચ બની શકે કરપાત્ર આવક શોધો એવું પણ પૂછે તો તમારે અહીંયા 30% બીજા માઇનસ થશે. કારણ કે તમને ખબર છે સ્ટાન્ડર્ડ ડિડક્શન, જેને પ્રમાણિત કપાત આપણે બોલીએ છીએ, પ્રમાણિત કપાત કેટલી મળે છે? તો બોલે છે 30%. ડન. ચાલો, તો કમ્પ્લીટ કરીએ. આ પેપર આપણું અહીંયા પૂરું થાય છે છોકરાઓ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.